ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। દેશમાં એમએસપી કાયદો લાગુ કરવા સહિત વિવિધ પડતર માંગણી આજે સંયુક્ત કિસાન મોરચા અને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જે બંને એલાનને સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુરત સુધરાઈ કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરી સમર્થન આપવામાં આવ્યું છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવ અને પ્રતિક ધરણા યોજી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જે બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના ઉપપ્રમુખ નૈશદ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારત સરકાર દ્વારા શ્રમિકો અને ખેડૂતોના હક પર તરાપ મારવામાં આવી રહી છે, જેના વિરોધમાં ભારતના તમામ ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને સુરત ટ્રેડ યુનિયન અને સુરત સુધરાઈ કામદાર યુનિયન દ્વારા ટેકો જાહેર કરાયો છે। જે સંદર્ભ જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન યોજી દેખાવ કરવામાં આવ્યા હતા। આ મામલે સુરત જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। જયમીન દેસાઈ। આજે કલેક્ટર કચેરી શું રજૂઆત માટે આવ્યા? આજે આપણે ટ્રેડ યુનિયન જે સેન્ડલના છે તે લોકોએ કોલ આપ્યો છે કે કિસાનોનું જે આંદોલન છે તેની સાથે સાથે આપણે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે તેઓ પણ પોતાના જે પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે આપણે કલેક્ટરને રેલી કાઢીને કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું। અમારા મુખ્ય જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઘણા વર્ષથી અમે એકને એક માંગણીઓ કરતા રહ્યા છે। એમાં મુખ્ય માંગણી એ છે કે આપણું લઘુત્તમ વેતન જે છે મિનિમમ વેજ જે કહેવામાં આવે છે તે 26,000 કરવું જોઈએ। બીજું જે આપણું જાહેર ક્ષેત્રો જે છે 257 અત્યારે દેશમાં તેનું ખાનગીકરણ ન કરવું જોઈએ। ત્રીજી વસ્તુ એ છે કે આ દેશની અંદર જે કિસાન છે અને કિસાનની સાથે જે કામદાર વર્ગ છે જે લેબર બોન્ડેડ લેબરર બી કહેવામાં આવે છે, કિસાનોને ત્યાં જે કામ કરે તે એ લોકોની હાલત બહુ દયનીય છે, તો એ લોકોનો બી સુધાર થવો જોઈએ અને એના પ્રશ્ન બી સોલ્વ હોવા જોઈએ। બીજી વસ્તુ એ છે કે કાયમી ધોરણે નોકરી મળવી જોઈએ। ભારતમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે જ્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ પહેલેથી લાગુ કરવામાં આવી છે અને દરેક ક્ષેત્રમાં તમે પ્રેસમાં જાઓ કે પોલીસમાં જાઓ કે સરકારી ઓફિસમાં જાઓ કે અમારા પબ્લિક સેક્ટરમાં જાઓ તો પ્યુન છે કે વોચમેન છે કે લિફ્ટમેન છે કે કારકુન છે એ બધાને ટેમ્પરરી બેઝ પર લેવામાં આવે છે। કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, લઘુત્તમ વેતનને પ્રાઇસ ઇન્ડેક્સ રક્ષા કરવા સહિતની માંગણીઓ સરકાર સમક્ષ છે। અગાઉથી ચાલી આવેલ 40 જેટલા કાયદાઓને ખતમ કરી 4 જેટલા કાયદા લાવવાનો સરકારે પ્રયાસ કર્યો છે। તેની સામે આજે કામદારો અને ખેડૂતોનું આંદોલન છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।